વેલકમ બેક। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારની વાત કરવી છે। આદિવાસી વિસ્તારોમાં પાણી માટે હાલ હાહાકાર મચેલો છે। એક તરફ નાલીજ ડેમ છલોછલ ભરાયેલો છે, પણ બીજી તરફ ખેડૂતોના ખેતરો સુકાઈ રહ્યા છે। વર્ષો જૂની જર્જરિત કેનાલોના કારણે ડેમનું પાણી ખેડૂતો સુધી નથી પહોંચી રહ્યું। પરિણામે આવી રહ્યું છે કે આદિવાસી પરિવારો હવે પોતાના જીવના જોખમે જૂના કૂવા ઊંડા કરી રહ્યા છે અને પાણી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જુઓ આ ખાસ રિપોર્ટ। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। વિસ્તારનો નાલેજ ડેમ હાલ પાણીથી ભરપૂર છે, પરંતુ વર્ષો જૂની અને જર્જરિત બનેલી કેનાલોના કારણે આ પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચી રહ્યું નથી। નાલેજ ગામમાં સિંચાઈનો મોટો તળાવ છે, એમાં વર્ષો જૂનો તળાવ છે, એમાં સિલોસીલ પાણી ભરેલું છે। હવે 2 વર્ષ પહેલા રિપેરિંગ કર્યું લાખોના ખર્ચેથી। હવે આ કેનાલો જર્જરિત થઈ ગઈ, એના માટે હું કે પાણી નહીં મળતું ખેડૂતોનો, તો વહેલી તકે ક્યાંક ખેડૂતોને કેનાલો રિપેરિંગ થાય અને પાણી મળે એવી માંગ છે। એક તરફ ડેમમાં પાણી છલકાઈ રહ્યું છે, તો બીજી તરફ ખેડૂતોના ખેતરો તરસી રહ્યા છે। સિંચાઈ માટે પાણી ન મળતા પાક સુકાવાની ભીતિ સર્જાઈ છે, સાથે જળસ્તર નીચે જતા પીવાના પાણીનું પણ સંકટ ઊભું થયું છે। પશુધન માટે પાણી ક્યાંથી લાવવું એ સવાલ હવે ગ્રામજનોને સતાવી રહ્યો છે। વર્ષથી પાણી છોડતા નથી, એટલે ખેડૂતોને બી તકલીફ છે અને પીવાનું બી પાણી ઊંડું જતું રહે છે। કુવા બી અમને બહુ ખાલી થઈ જશે, બોરમાં બી પાણી આવતું નથી। એટલે સમસ્યા એવી છે કે પાણી તાત્કાલિક રિપેરિંગ કરે અને છોડે અને બધાને પાણી મળે એવી આશા છે। રાઠવા પિન્ટુભાઈ પુણ્યાભાઈ ગામના લે। ઓલિયા આંબા ગામ સહિત અનેક ગામોમાં હવે લોકો પોતાના ખર્ચે વર્ષો જૂના કૂવાઓ ઊંડા કરવાની કામગીરીમાં લાગી ગયા છે। પાણી મેળવવા માટે લોકો જીવનું જોખમ ખેડી કૂવામાં ઉતરી રહ્યા છે। ઉનાળામાં આવી સ્થિતિ સર્જાતા આગામી દિવસોને લઈને ગ્રામજનોમાં ચિંતા વધી છે। કેનાલો તૂટી ગઈ છે, કુવા રિપેરિંગ નહીં કર્યા, તેમજ અમારે આ ડેમના હિસાબે પાણી બી બોરમાં બી સુકાઈ ગયું, કારણ કે અહીં છોડે ને તો અમારે પાણી બી બોરની ઉપર રહી। પણ અત્યારે એવી ગંભીર હાલત છે કે નાલેજની અંદર આ કેનાલો રિપેરિંગ નહીં થાય તો અમને પાણી મળે નહીં। છોટાઉદેપુર જિલ્લામાં કુલ 11 જેટલા સિંચાઈના તળાવો આવેલા છે। નાલેજ તળાવ દ્વારા અંદાજે 553 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી આપવા વ્યવસ્થા કરવામાં આવી છે। નવાઈની વાત તો એ છે કે એક તરફ તળાવના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ બીજી તરફ વર્ષો જૂની કેનાલો આજે પણ જર્જરિત હાલતમાં છે। યોજનાની રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનિંગનું કામ એ પૂર્ણ કરેલું છે અને જે કેનાલની જર્જરિત કેનાલો છે એનું કામગીરી પ્રગતિ હેઠળ, એટલે કે એની સૈદ્ધાંતિક મજૂરી મળીને અત્યારે એ સરકારશ્રીમાં ડીટીપીની મંજૂરી હેઠળ છે। ડીટીપી મંજૂરી મળ્યાથી એની કામગીરી ટેન્ડર પ્રોસેસની કામગીરી કરીને એને વહેલી તકે કામગીરી ચાલુ કરવાની તજવીજ કરવામાં આવશે। પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે આદિવાસી વિસ્તારમાં લોકો આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે। ડેમ ભરેલો હોવા છતાં પાણી ખેતરો અને ગામ સુધી ન પહોંચતા ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। હવે એ જોવાનું રહેશે કે કેનાલોના રિપેરિંગનું કામ ક્યારે શરૂ થાય છે અને આદિવાસી ખેડૂતોને પાણીની સમસ્યામાંથી ક્યારે રાહત મળે છે। હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।